વિસંવત 2500 અષાઢ સુદ દસમ શનિવાર તારીખ 29/6/74 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાઉલ શાસ્ત્રમાં ભાવપાવળને છેલ્લા છપ્પાઈ પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉલ શાસ્ત્ર પરના સળંગ પ્રવચન નંબર 186. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિદાતા. ભાવ પાવનું છેલ્લું છે છપાઈ. જીવ સદા ચિદ ભાવ એક વિનાશી ધારે કર્મ નિમિત્ત સુન પાય અશુદ્ધ ભાવને વિસ્તારે કર્મ શુભાશુભ બાંધી ઉદય ભર મેં સંસારે હવે દુઃખ અનંત ચાર ગતિ મેં દુલી સાય સર્વજ્ઞ દેશના પાયકે તજે ભાવ મિથ્યાત જલ નિશ શુદ્ધ ભાવ દઈ કર્મ હરિ લહે મોક્ષ ઘર મેં ન તબ. જીવ સદાચિદ ભાવ એક અવિનાશી ધારે. જીવનો સ્વભાવ તો જ્ઞાન ભાવ છે. એ ટિકાળ જેમ વસ્તુ પોતે છે એમ ટિકાળ એનો ચિદ ભાવ છે. જ્ઞાન ભાવ એક અવિનાશી થાય. એક સ્વરૂપ છે જ્ઞાન ભાવ. એવા અવિનાશી ગુણને સ્વભાવને જીવ ધારે છે. એને જીવ કહીએ. જીવ એને કહીએ કે જે એક ચિદ ભાવ જ્ઞાન ભાવ જાણવાની શક્તિ રૂપ ભાવ એક સામાન્ય અવિનાશી નાશ ન થાય એવું એને જીવ ચિદ ભાવને ધારે છે. એક રૂપ રહેનાર એવું જે જીવ ભાવ સ્વભાવ એક અવિનાશી સામાન્ય ટિકાવ ધારે છે એને આત્મા કહીએ. એવું આત્મા જ્ઞાન ભાવ અવિનાશી છે એવી જ એને દૃષ્ટિ થાય એને સમ્યક દર્શન થાય. કેમ કે જે જ્ઞાન સ્વભાવ જાણક સ્વભાવ એને ધારે છે જે જીવ એવા સ્વભાવની જે દૃષ્ટિ કરે એને પર્યાયમાં સમ્યક દર્શન થાય. આવી વાત છે. જીવ એટલે આત્મા એ તો જ્ઞાન ભાવ આત્મા ભાવવાન છે, સ્વભાવવાન છે. એનો સ્વભાવ જ્ઞાન ભાવ ટિકાવ જ્ઞાન ભાવ એવા અવિનાશી સ્વભાવને ધારી રાખે તે જીવ. ખર તો એ શરીરને કર્મને રાગને પણ ધારી રાખે નહીં.
ખરેખર તો એની એક સમયની પર્યાય બદલે એને ન ધારી રાખે. હા, સદા એ જીવ જ્ઞાન ભાવ જ્ઞાન સ્વભાવ જે ધ્રુવ પોતે એનો જ્ઞાન સ્વભાવ એ ધ્રુવ ત્રિકાળ અવિનાશી એવા સ્વભાવને ધારે એને જીવ કહીએ. એ શરીરને ન ધારે, વાણીને ન ધારે, એ કર્મને ન ધારે, એ પુણ્ય પાપના વિકલ્પને પણ રાખે નહીં. હા, એમ એક સમયની પર્યાય છે તો બદલતી છે. સદા એનું ધારવું તો ગુણ ચિદ ભાવ જ્ઞાન ભાવનું ધર્મ છે. એની વાત આ છોકરા બે આવ્યા નતા તમારા ઉજ્જૈનથી. નાનું કેતો મારું મમ્મી તો કોઈને માન ધર્મ ભર્મ આપણને કઈ ખબર નહીં કઈ, પણ તમે કીધું અંદર જુઓ કઈ છે મારો ત્યારથી કઈ લાગી ગયા. બે છોકરા આવ્યા ઉજ્જૈન થયા દિગંબર હતા. એ નાનો છોકરો છે અંદર છે કઈ બધું બહાર જોવું છે એ નહીં પણ અંદર ચીજ છે. કઈક લાગ્યું ખરું, કઈક લઈ ગયો. કેટલા ફોટા લઈ ગયો છોકરા. અરે ભાઈ તું જે છો ક્યાં છો, શેમાં છો? તું છો એ જ્ઞાનમાં છો, ચિદભાવમાં છો. એવા જ્ઞાન સ્વભાવ એવી ચીજ ભાવને ધરનાર ચીજ એને સર્વજ્ઞના ઉપદેશ દ્વારા પહેલું જાણી અને પછી અનુભવમાં લાવવું. એનું નામ ધર્મની પહેલી શરૂઆત, સમ્યક દર્શન એને કહે છે. કર્મ નિમિત્ત શું પાય, પણ પર્યાયમાં કર્મરૂપી નિમિત્ત એક જળ છે. એના સંગને લઈને અશુદ્ધ ભાવની વિસ્તારે એ પુણ્યને પાપને વિકલ્પ સંકલ્પ વિકલ્પ એ અશુદ્ધ નિમિત્તને કારણે અશુદ્ધતા વિસ્તારે છે. સ્વભાવમાં એ અશુદ્ધતા વિસ્તારવાનો કોઈ ગુણ નથી, કોઈ શક્તિ નથી એની કે અશુદ્ધતા વિસ્તરે. હા, અશુદ્ધતાનો વિસ્તાર થાય, અશુદ્ધતા જન્મે. એવો એનો કોઈ ગુણ નથી અંદર. ફક્ત એ કર્મના નિમિત્તના સંગે વર્તમાન પર્યાય હાલત સંગમાં જોડાઈ જાય છે. તેથી અશુદ્ધ ભાવનો વિસ્તાર કરે. શુભ શુભના અસંખ્ય પ્રકાર છે. એ બધા કર્મના નિમિત્તના સંગે સ્વભાવનો સંગ ભૂલીને પર્યાયનો સંગ કરે, પેલા નિમિત્તનો સંગ કરે. એટલો એને અશુદ્ધ ભાવનો વિસ્તાર થાય. અશુદ્ધ ભાવ એટલે કે શુભાશુભ ભાવ બે. એ કે છે કર્મ શુભાશુભ બાંધી એ અશુદ્ધ ભાવને લઈને અશુદ્ધના બે પ્રકાર, એક શુભ દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ આદિ, અને અશુભ કામ ક્રોધ માન માયા લોભ રાગ આદિ. એ અશુદ્ધનો એક પ્રકાર જે શુભ ભાવ એનાથી શુભ કર્મ બાંધે, અને અશુદ્ધનો એક અશુભ ભાવ એ અશુભ કર્મ બાંધે. કર્મ શુભાશુભ બાંધી ઉદય ભરમે સંસારે.
અને એનો ઉદય થતા જી પ્રભુ વળી પોતે રાગદ્વેષને કરે ને સંસારમાં રખડે. બરોબર હા પામે દુઃખ અનંત. હા જોવાય શુભાશુભ કર્મ, શુભાશુભ ભાવ, એ અશુદ્ધ ભાવ, એ દુઃખરૂપ, અને એનાથી બંધાય કર્મ, એના ફળ પણ દુઃખરૂપ. જી પ્રભુ હા ચારેય ગતિ દુઃખરૂપ. બરોબર સ્વર્ગમાં જાય તો એ દુઃખ છે, ઓહો. નરકમાં એ દુઃખ છે. આત્માના આનંદના જ્ઞાન ત્રિકાળ સ્વભાવ, એવો અતિન્દ્રિય આનંદનો ત્રિકાળ સ્વભાવ, એને ધરનારો ભગવાન આત્મા એ આનંદના સ્વભાવને પકડીને જે દર્શન શુદ્ધિ પ્રગટ કરે, જી પ્રભુ એને આનંદનો સ્વાદ આવે, અવશ્ય આવે. એટલે કે એને દુઃખ ન થાય, એને આનંદ સુખ થાય. બરોબર હા પણ કર્મના નિમિત્તના સંગે દોરાતા અનાદિથી એને શુભાશુભ ભાવ અશુદ્ધ થાય. બરોબર એ શુભાશુભથી શુભાશુભ કર્મ બંધાય, બરોબર એને લઈને ચાર ગતિમાં રખડે. બરોબર હા એ ક્યાંય સુખી નથી. શુભ ને અશુભ ભાવથી બંધન કરે ને બંધનના ફળમાં ચાર ગતિ મળે, ક્યાંય સુખ નથી. જી પ્રભુ સુખ સ્વરૂપ તો ભગવાન આત્મા છે. બરોબર જેમ જીવ અવિનાશી જ્ઞાનને ધરે છે, જી પ્રભુ એવો જ અવિનાશી આનંદને આત્મા ધરે છે. જી પ્રભુ એને આત્મા કહીએ. બરોબર જેને આત્મા જાણવો હોય એને અવિનાશી આનંદના ધરનારને પકડવો. વારે પ્રભુ હા બંને આવી વાત ભાવે દુઃખ અનંત ચાર ગતિ में डूली सारे, चार गति में डूले भरे रखड़े. બરોબર બોલે પ્રભુ હા મનુષ્ય ગતિ હો, દેવ ગતિ હો, નરક હો કે ત્રિયંત હો, એ બધી દુઃખની ગતિઓ છે. હા કંઈક મનુષ્ય પણ મળે, શરીર ઠીક રહે, એમાં જવાનીની અવસ્થા હોય, શરીરની, એમાં એને મજા લાગે. હે ભગવાન, એ તો માટી છે ને પ્રભુ, એ માટીનો માટી તું નથી. જી પ્રભુ વારે વાહ. તું તો આનંદ ને જ્ઞાનનો માટીનો સ્વભાવ છે. વારે વાહ. હા. બરોબર જ્ઞાન ને આનંદ એવો જે ત્રિકાળ ધ્રુવ સ્વભાવ, જી પ્રભુ એને ધરનારો ભગવાન એના સમીપમાં જાને ભાઈ. એના સમીપને છોડીને કર્મના સમીપમાં જઈશ તો શુભ અશુભ ભાવ એવા અશુદ્ધ ભાવ ઉત્પન્ન થશે, બરોબર બંધાશે કર્મ અને ચાર ગતિમાં રખડશે. બરોબર બે વાત ડૂલી સારે સર્વજ્ઞ દેશ કા પાય કે, સર્વજ્ઞ દેશના સર્વજ્ઞ જે જ્ઞાન સ્વભાવ અવિનાશી એને ધરનારો ભગવાન, એ જ્ઞાન સંપૂર્ણ સ્વરૂપ શક્તિ એની છે. જી પ્રભુ એની જેને વ્યક્તિ પ્રગટ દશા સર્વજ્ઞ પરમેશ્વરને થઈ. બરોબર તીર્થંકર દેવ કેવળ જ્ઞાની ભગવાન, જી પ્રભુ એ સર્વજ્ઞ જ્ઞ સ્વભાવને જે તારતો હતો આત્મતિકાળ, એનો આશ્રય લઈ જી અને પ્રભુ જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ શક્તિ હતી પૂર્ણ સર્વજ્ઞ, એને પર્યાયમાં પ્રગટ કરી. બરોબર એમનો દેશ ના પામીને જેણે ભગવાન આત્માને ત્રિકાળી જોયો
અને ત્રિકાળી જાણનારની પર્યાયમાં ત્રિકાળી જાણવું પ્રગટ કર્યું. જી પ્રભુ. હા હા, એવા ભગવાને જે ઉપદેશ આપ્યો, જી પ્રભુ. સર્વજ્ઞ દેશના પાયકે તજે ભાવ મિથ્યાત જપ. એનો અર્થ કીધો કે સર્વજ્ઞની દેશના એવી હોય છે જી પ્રભુ. કે સ્વભાવની દ્રષ્ટિ કર, મિથ્યાતને ટાળ. બરોબર. એટલે સુખને પ્રગટ કર, દુઃખને ટાળ. બરોબર. હા હા હા, સમજાણું કાંઈ? જી સાહેબ. સુખી થવું હોય તો બરોબર. સર્વજ્ઞની દેશના એવી છે કે જી પ્રભુ. એ સર્વજ્ઞ સ્વભાવ તરફ જવાની વાત કરે છે. બરોબર. એ રાગને નિમિત્તને અલ્પજ્ઞથી ખસી ત્રિકાળ સ્વભાવમાં સમીપમાં જા, જી પ્રભુ. તને સુખ થશે બરોબર. અને દુઃખ ટળશે. મિથ્યાત એટલે દુઃખ, સંકિત એટલે સુખ. હા, પાપ દેશના પાય કે તજે ભાવ મિથ્યાત જબ. એનો અર્થ ભગવાનની દેશનામાં એ આવ્યું હતું જી પ્રભુ. કે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા તું, જેણે અવિનાશી જ્ઞાન સ્વભાવને ધારી રાખ્યો છે, જી પ્રભુ. એવો જે ભગવાન આત્મા એની સન્મુખ જો. હા. હા હા હા, વાહ રે વાહ પ્રભુ. એની સન્મુખ જોતા તને સુખ થશે બરોબર. અને મિથ્યા રૂપી દુઃખનો તને નાશ થશે. વાહ. હા હા, આ ભગવાનનો ઉપદેશ આ હતો. પરમ સત્ય. હા, તો જે ભાવ મિથ્યાત જબ એમ છે ને, મિથ્યાત એટલે વિપરીત માન્યતા. એટલે રાગ મને લાભ કરશે, નિમિત્ત મને લાભ કરશે, અલ્પજ્ઞ દશા એટલો હું, એવી જે મિથ્યાત શ્રદ્ધા, એ સર્વજ્ઞની દેશનામાં એ આવ્યું બરોબર. કે નિમિત્ત રાગ ને અલ્પજ્ઞની જે દ્રષ્ટિ છે જી પ્રભુ. એ દુઃખરૂપ છે. બરોબર. હા હા હા, ત્રિકાળ ધ્રુવ સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, એની દ્રષ્ટિ કરવાથી તને સુખ થશે. બરોબર. તું સુખને પંથે પડીશ. હા હા, આવો મારા ભગવાન. અહીં તો પહેલું જ કીધું, સર્વજ્ઞ દેશના પાય કે તુજે ભાવ મિથ્યાત જબ. હા, જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન, જી પ્રભુ. એને પકડવાથી, એની સન્મુખ થવાથી પર્યાયને રાગને નિમિત્તથી વિમુખ થાય છે બરોબર. અને સ્વભાવની સન્મુખ થાય છે, એને સુખ થાય છે. સમ્યક દર્શન થતા એને દુઃખ મિથ્યાત્વનો નાશ થાય છે. બરોબર. હા હા, આવો માર્ગ વિતરાગનો. લોકોને નામે, ભગવાનને નામે બીજું સાંભળ્યું બધું. વ્રત કરવું ને અપ્પા કરવા ને ભક્તિ કરવી ને પૂજા કરવા, એ તો સર્વજ્ઞ દેશનામાં ન આવ્યું. આમાં તો એ આવ્યું કે સ્વભાવની સન્મુખ થાય ને વિમુખ જે છે પક્ષોથી એનો નાશ કર. હા હા હા, તો કર્મના નિમિત્તના સંબંધે થતા અશુદ્ધ ભાવ એની એકતા બુદ્ધિ તોડ અને સ્વભાવની એકતા બુદ્ધિ કર. આ ભગવાનની દેશના હતી. હા 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 હા, સમજાણું કાંઈ? અરે તારું વીર્ય પરમાં અશુદ્ધ ભાવમાં ઉત્સિત થયું છે. કર્મના સંગમાં તારું વીર્ય ઉત્સિત થયું છે. એ મિથ્યાદ ભાવ ને સંસાર ને દુઃખરૂપ છે. હા હા,
તારો નાથ આનંદથી ભરેલો અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે તું. બરોબર. એમાં વીર્યને વાય. તારી આનંદ વિશાળ જે સુખ રૂપ શક્તિ છે જી પ્રભુ. એમાંથી આનંદનો પ્રવાહ છે બરોબર. અને એકતા બુદ્ધિનું જે દુઃખ છે એ થોડી છે. બરોબર. હા હા. આ ચાર અનુયોગમાં સર્વજ્ઞ દેશના આ છે. બરોબર. હા હા. વિતરાગતા કીધી છે ને તાત્પર્ય, એનો અર્થ એ છે ચારે અનુયોગમાં તાત્પર્ય તો વિતરાગતા છે. એટલે કે જી. પર તરફના રાગને વિકલ્પથી હટી જઈ જી. અને સ્વભાવ સન્મુખ થતાં જ વિતરાગતા પ્રગટ થાય છે. બરોબર. અને એ ચારે અનુયોગોનો અને ભગવાનની આજ્ઞાનો દેશનાનો આધાર છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. નિજ શુદ્ધ ભાવ ધરી જોયું. જ્યારે સર્વજ્ઞનો દેશના મળી જી કે પ્રભુ. પ્રભુ તું તો પૂર્ણ આનંદ જ્ઞાન જ્ઞાન સ્વભાવ ચિદ ભાવ જી. એનું ધરનાર છો ને તું. બરોબર. રાગ આદિની એક સમયની પર્યાય પણ રાખનાર તું નથી. બરોબર. હા હા હા. અવ્યક્તમાં આવે છે ને છઠ્ઠો બોલ અવ્યક્તમાં. પોતે પોતાથી બાહ્ય ગ્રંથન અનુભવમાં આવતો છતાં વ્યક્ત પ્રત્યે ઉદાસીન છે. બરોબર. હા હા હા. એ પર્યાયની આનંદની દશા એક સમયની એનાથી ઉદાસ છે, ત્યાં ટકતો નથી, આમ પડે છે. છઠ્ઠો બોલ છે ને અવ્યક્તનો. હા હા હા. પાંચમો બોલ એમ છે કે વ્યક્ત ને અવ્યક્ત એ બંનેનું જ્ઞાન એક સાથે હોવા છતાં વ્યક્તને સ્પર્શતો નથી, પર્યાયને સ્પર્શતો નથી કે એવો તારો સ્વભાવ. હા હા હા. એક સમયની પર્યાયને સ્પર્શતો નથી એમ જી પ્રભુ. વ્યક્ત જે પ્રગટ દશા. હા હા હા. એવું જે ત્રિકાળી દ્રઢ સ્વભાવ ચૈતન થયું તત્વ એને અવ્યક્ત કહીએ. જી પ્રભુ. પર્યાયની પ્રગટ અવસ્થાની અપેક્ષાએ. બરોબર. હા હા. એવા અવ્યક્ત ભગવાન આત્માને સન્મુખ થતા આદર થતા સ્વીકાર થતા જે દશા થાય જી પ્રભુ. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. ભગવાનની દેશના આ છે. બરોબર. 12 સભામાં ઇન્દ્રો અને ગંધર્વોની હાજરીમાં ઈચ્છા વિનાનો દેવ ધ્વનિ, દેવ એટલે પ્રધાન અવાજ, બરોબર. એવો આવ્યો એને સર્વજ્ઞની દેશના કહે છે. બરોબર. એને પામીને પણ એમ એ જેને મળી છે જી પ્રભુ. એને પામીને આ સ્વભાવ સન્મુખ થાય છે. બરોબર. હા 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 હા. એ નિજ શુદ્ધ ભાવ ધરી પર્યાયની અંદર હોય. જી પ્રભુ. કર્મ હરી પોતાનો ટીકાવ શુદ્ધ ધ્રુવ સ્વભાવ જ્ઞાન ભાવ એ ટીકાવ ધરનારું જીવ એને પકડી જી પ્રભુ. અને જેને નિજ શુદ્ધ ભાવ ધારણ કર્યો, બરોબર. કર્મ હરી અને કર્મને નાશ કર્યા, લહે મોક્ષ એ મોક્ષને પામે છે. ભરમે નતો તે ભ્રમણામાં આવતો નથી, સંસારમાં રખડતો નથી. હા. ટૂંકામાં ઘણું કહ્યું. હે હા. છપાઈ કર્યો છે મતલબ.
મંગલમય પરમાત્મા શુદ્ધ ભાવય વિકાર નમો પાય પાવું પદ જાચું યહી કરાર. કે છે ભાવ પાવન પૂર્ણ કરતા હું મંગલમય પરમાત્માને શુદ્ધ ભાવ અધિકારી જે છે પૂર્ણ એને હું નમું છું. મારું નમન વલણ પૂર્ણ પરમાત્મા દશા જેને પ્રાપ્ત થઈ છે, અવિકારી શુદ્ધ દશા જે ભગવાનને મળી છે પ્રાપ્ત, એ મારે પ્રાપ્ત કરવી છે. માટે એવા પરમાત્માને હું નમું છું. આવા પરમાત્માને મારે વિનય એને ત્યાં જાય છે. હા 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 એની વાતો નહીં કે માણો નહીં નવા આંબોળવા હોય નવા એને જેવું લાગે શું છે. માર્ગ એવો ઝીણો છે જેના શરીર વાણી મનની ક્રિયા કાંઈ સંબંધ નથી. એ તો નથી પણ દયાદાન વ્રત ભક્તિના ભાવ એની હારે ચૈતન્ય સંબંધ નથી. હા 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 એ તો નિમિત્ત આદિ ઉત્પન્ન થયેલો વિકારી ભાવ કૃત્રિમ ભાવ છે. અકૃત્રિમ તિકાળી જ્ઞાન આનંદ જે નહીં કરાયેલો સ્વભાવ વાળું તત્વ એની દ્રષ્ટિ કર અને રાગની એકતાનું મિથ્યાતા ટળી જશે. ત્યાં શુદ્ધ ભાવ રહેશે. આગળ વધીને સ્થિરતા થઈને પૂર્ણ શુદ્ધ થશે. હા હા આ માર્ગ છે. નમો પાય પાવું સ્વપદ. જોયું હું તો મારા સ્વપદને પામું એ મારી ધારણવાદ છે. પરમ પદ એવા પરમાત્માને નમું કરો પણ મારે પામવાનું તો સ્વપદ છે. હા હા નિજ પદ જીન પદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ. એવો મારો નિજ પદ જીન પદ સ્વરૂપે એને હું પર્યાયમાં પામું એ મારી ભાવના છે. દુનિયા ગણે ન ગણે માને ન માને એની હવે મારે કાંઈ સંબંધ નથી. જાચું યહી કરાર. હું તો મારા સ્વપદને જાચું એમ કે છે. એ મારો કોલ કરાર છે. હા હા ભગવાનને વંદન કરીને પણ મારા સ્વપદને જાચું એ મારો કોલ કરાર છે. હા હા જેવો એક આ જયચંદ પંડિત ગ્રસ્તાશ્રમમાં રહેલા પણ કેવા ભાવને સ્પષ્ટ કરે છે. આ જાચું યહી કરાર. મારી કોલ કરાર તો આ છે. મારું નિજ પદ ભગવાન આત્મા એની પર્યાયમાં મને પ્રાપ્ત પૂર્ણ થાવ એ મારી જાચના એ મારો કોલ કરાર છે. સ્વર્ગે જોતું નથી એ પુણ્ય ભાવે જોતા નથી. હા હા ભગવાનને વંદન કરતા વિકલ્પ ઉઠે એના ફળને મારે જોતું નથી કે મારે તો નિજ પદની પ્રાપ્તિ એ જોઈએ છે. इति श्री कुंकुमदास स्वामी विरचित भाव प्रावृत की जयपुर निवासी पंडित जयचंद जी छावड़ा कृत देश भाषा में वचनिका समाप्त થઈ જાય. ભાવ પાવડ પૂરો થઈ જાય. હવે લિંગ પાવડ મોક્ષ પાવડ થઈ ગયો છે. સાતમો લિંગ પાવડ 6 પાવડ થઈ ગયા. अर्थ लिंग पावड़ की वचनिका का अनुवाद लिखते हैं.
જીન મુદ્રા ધારક મુનિ નિજ સ્વરૂપ કુંદ્યાય કર્મ નાશી શિવ સુખ લિયો બંધુ તિનકે પાય. પરો પ્રમાણ વચન. જેણે વિતરાગ મુદ્રા ધારણ કરી, હા. બાહ્ય વિતરાગ મુદ્રા જી પ્રભુ. નગ્ન દશા, અંતર વિતરાગ મુદ્રા અવિકારી દશા. જી પ્રભુ. જેવો જીનનો સ્વભાવ જીવનો, જીન એનો નિજ સ્વભાવ, એવી મુદ્રા જેને પર્યાયમાં પ્રગટ થઈ. બરોબર. જેને ત્રણ કષાયનો અભાવ એવી વિતરાગ મુદ્રા પ્રગટ થઈ, જી પ્રભુ. એને મુનિ કહીએ. બરોબર. મુનિ તો આને હોય, પંચમ કા હોય કે ચોથો કા હોય. ત્રણેય કાળમાં મુનિપણાની દશામાં ફેર નથી. જીન મુદ્રા ધારક. ઓહો, જીવનું સ્વરૂપ જ જીન સ્વરૂપ છે. જી પ્રભુ. અવિનાશી જ્ઞાનને ધારનાર કહો કે વિતરાગી સ્વભાવને ધારનાર કહો. જી સાહેબ. ચારિત્રને ધારનાર એટલે વિતરાગ સ્વભાવને ધારનાર એવો જે આત્મા, જી. એનો આશ્રય લઈને, એને પડખે આવીને બરોબર. જેણે વિતરાગતા પ્રગટ કરી છે, જી સાહેબ. જે અંદરમાં હતી તે પ્રગટ, એને જીન મુદ્રા કહેવામાં આવે છે. બરોબર. બાયમાં નગ્ન મુદ્રા. હા હા. મુનિને વસ્ત્રનો ધાગો ન હોય. બરોબર. ઓહો, પાત્રમાં વસ્ત્ર નો અંદરમાં વિતરાગતા પ્રગટી છે, જી. એને એક શરીરની મુદ્રા રહેલી છે. બરોબર. હા હા. એને એક વિકલ્પ ઉઠે તો પંચ મહાવર્તનાદિ દ્રવ્યલિંગ છે. એ હો પણ નિજ મુદ્રા જીન મુદ્રા ધારક મુનિ જોયું. જીન મુદ્રા ધારક મુનિ નિજ સ્વરૂપ કો, પોતાનું નિજ સ્વરૂપ છે તેને ધ્યાન કરે છે. જી સાહેબ. મુનિ તો નિજ સ્વરૂપના ધ્યાની હોય છે, શુદ્ધ ઉપયોગ વાળા હોય છે ને. હા 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 હા. હવે એની તો અત્યારે ના પડે, શુદ્ધ ઉપયોગ હોય ને. હરે ભગવાન, તો પછી થઈ રહ્યું સમ્યક દર્શન નથી, સાધુ નથી, કોઈ થઈ. નિજ સ્વરૂપ કો ધ્યાય. ભગવાન પૂર્ણ આત્મા પરમાત્મા એવો જે નિજ સ્વરૂપ, એનું એને ધ્યાન હોય છે. બરોબર. એને રાગનું પુણ્યનું એનું ધ્યાન હોતું નથી. એમ કે આવે વચ્ચે ખરું, ધ્યાન એનું નથી. ધ્યાન તો આત્માનું સ્વરૂપનું છે. બરોબર. જીન મુદ્રા ધારક મુનિ નિજ સ્વરૂપ પૂજ્યાય. નિજ સ્વરૂપ વિતરાગ મૂર્તિ આનંદનો નાદ ભગવાન, જી પ્રભુ. એને જેણે ધ્યાન વિષય કર્યું છે, ધ્યાનમાં જેણે વિષય એને બનાવ્યો છે, બરોબર. એ એનું ધ્યાન કરે છે. હા હા હા. મુનિની વાત છે ને. બરોબર. મુનિ પંચ પરમેષ્ટિમાં પડે છે. હા હા. નમો લોહી સૌ શ્રાવણમ, જેને ગણધર નમસ્કાર કરે, હા. બરાબર. તીર્થંકરના વજીર દિવાન, એ નમસ્કાર. એ મુનિ પણ કેવું હોય ભાઈ, જેને અંતરમાં વિતરાગતાની છોયું ઉઠે છે. હા હા. જેને અતિન્દ્રિય આનંદની ધારા, મુનિ એને કંઈક અતિન્દ્રિય ધારા, સ્વસંવેદન પ્રત્યક્ષ, જી પ્રભુ. પ્રચુર સ્વસંવેદન આવે છે ને. સ્વનામ આત્માનું સંવેદન પ્રત્યક્ષ આનંદનું, અતિન્દ્રિય આનંદનું જેને વેદન ધારાવાયું હોય છે, બરોબર. એને ભાવલિંગ રૂપી જીન મુદ્રા કહીએ. મારે આવી વાતો કેવી ક્યાં.
બોલી તો કે ભગવાનની ભક્તિ કરવી, જાત્રા કરવી, પાલિતાને જવું, સમેત શિખર જવું, એક ચૈત્ર સુદ પૂનમની 8 સુદ પૂનમ આવશે આવે ભાઈ, એ તો બધો શુભ ભાવ હોય છે, એ કઈ ધર્મ નથી. બરોબર. હા હા, એ તો અશુદ્ધ ભાવનો એક ભાગ છે. એનાથી પુણ્યબંધ થાય અને એનાથી સંસાર મળે. હા હા હા, મીઠો ધૂળ મીઠો કીધી તો કાંઈ કીધું ને 4 ગતિ મળે, દુઃખની દિશા છે. હા હા હા, અશુભ હોય તો નરક ને ઢોર, શુભ કંઈક થોડું હોય તો મનુષ્યનું વિશેષ હોય. દેવ રખડવાના બધા દુઃખના સ્થાન છે. હા હા, એ પ્રભુ. અતિન્દ્રિય આનંદનો ધામ ભૂલાઈને જે શુભાશુભ ભાવ થાય, બરોબર. અરે ભૂલ્યા વિના પણ થાય. હા હા. હા હા, હા પ્રભુ. ચારિત્ર જો છતાં ફળ તો દુઃખ છે ને. હા હા હા, સમુદ્રમાં કહ્યું નહીં, શુભ ભાવ એ દુઃખનું છે ને દુઃખનું ફળ છે. હા હા, ગજબ વાત છે. વિતરાગની વાતો પોતે કે છે કે મારી વંદના અને વિનય કરતા તમને શુભ ભાવ થશે. એ શુભ ભાવ વર્તમાન એ દુઃખ છે અને ભવિષ્યમાં એનાથી સંયોગ મળશે. વિતરાગની વાણી કે વિતરાગ એ પરદ્રે મળશે ત્યાં તારું રસ જશે, તને રાગ થશે. બરોબર. ન્યાય દુઃખ છે. હા હા, વિતરાગ એમ કહ્યો. એ પ્રભુ પરમ સત્ય. હા હા, વિતરાગ કે છે એ પ્રભુ. આવા નિજ સ્વરૂપને ધ્યાય કરી મુનિઓ. પરમેશ્વર કે છે કે મારું ધ્યાન નહીં, હા હા. એનું નિજ સ્વરૂપ અંદર આનંદનો નાદ ભગવાન છે, શુદ્ધ ચૈતન ઘન છે. હા હા, જેને ધ્યાનમાં લેવાથી જેને આનંદ આવે એ પ્રભુ. એને ધ્યાનમાં લે નહીં. જેને ધ્યાનમાં લેતા રાગ થાય એ તો દુઃખ થાય. બરોબર. હા હા, માર્ગ એવો છે ભાઈ. બરોબર. નિજ સ્વરૂપનું ધ્યાન. જો મુનિઓ તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, એમ કે પંચમહાવત પાળે ને છે એની વાત નથી એની. હોય છે એને જાણે છે, કારણ કે જીવનો જ્ઞાન સ્વભાવ છે બરોબર. અને એ જ્ઞાન સ્વભાવ ધ્રુવ છે. એમાંથી પ્રગટેલી દશા પણ જ્ઞાન છે. બરોબર. એ જ્ઞાન રાગ થાય, વ્યવહાર થાય ને જાણે. બરોબર. હા હા હા, સવારમાં એક પ્રશ્ન કયો સવારમાં 10 જતા કીધું આ આશા ગાઢ લોકની તૃષ્ણા ચૈતન સર્વને જાણે એવો સ્વભાવ છે. એવું જેને ભાન નથી એની તૃષ્ણા અનંત ગુણી આમ પરમાં ગઈ. હા હા હા, કારણ કે વસ્તુ 3 કાળ 3 લોકને જાણે એક સમયમાં એવી એની શક્તિ અને એટલું એનું સ્વરૂપ છે. બરોબર. એ જયારે લક્ષમાં આવ્યું નહીં ત્યારે પરતર દ્રવ્યને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. એ ઈચ્છા પણ અનંતી થઈ. બરોબર. હા હા, તૃષ્ણા તો આવ્યું છે ને શામાં? આશા અગર નથી આવતું. આશારૂપી ખાડામાં બાપુ આ લોક તો લોક એક જ છે અને તારી તૃષ્ણા આખા લોકને લેવાની છે. બરોબર. આખા લોકને જાણવાની જે છે એ ગ્રાન્ટ ખાઈ ગઈ વાત. બરોબર. એથી આખા લોકને લેવાની તૃષ્ણા છે. કોને ભાગ આવશે આશા? એમાં આવ્યું છે ને ભાઈ, આશા લોક નિમિરાજમાં આવે છે. આ લોકમાં ઉત્તરાધનમાં આવે છે. તારી તૃષ્ણા તારી આવી અનંતને લઉં તો આ લોક તો એક જ ચીજ છે અને આવી તૃષ્ણા જીવની અનંત ગણાને એને કેટલો ભાગ આવશે?
किसको કે કેટલું પણ હા તારો ભગવાન જ્ઞાન સ્વભાવ છે એક એક આત્મા પરિપૂર્ણ ને જાણે એમાં વેચવાનું કઈ નથી. જાણો એ સાધક જ્યારથી થયો ત્યારથી રાગથી માંડીને આગે દુનિયાને જાણો. બીજો જાણે, ત્રીજો જાણે, અસંખ્ય સંકેતીઓ જાણે. એમાં કઈ ભાગ પાડવાની જરૂર નથી. હા 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 શું વસ્તુ મર્યાદા. કોણ છે મુદ્રા ધારક મુનિ નિજ સ્વરૂપ કો ધ્યાય કર્મનાશી. એ નિજ સ્વરૂપના ધ્યાનથી કર્મનો નાશ થાય. હા 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 કે વ્રત ને તપ ને અપા બપાથી કઈ કર્મ નાશ થાય એ તો શુભની ક્રિયા રાગ છે. હા હા કર્મનાશી શિવ સુખ લ્યો. જેણે કર્મનો નાશ કરી, જેણે મુનિપણું વિતરાગપણું ધારણ કરી અને જેણે પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને શિવપદને પામ્યા, વંદુ તિનકે પાય. એના ચરણ કમળને હું વંદું છું, કારણ કે મારે પણ એ મુક્તિ જોઈએ છે. હા હા તે પામ્યો તેને, તું પામ્યો તેને મારે પામવું છે, એટલે તારા ચરણ કમળને વંદન કરું છું. એમ કે લિંગ પાઉડ એની વચનિકા શરૂ કરે છે. इस प्रकार मंगल के लिए जिन मुनियों ने शिव सुख प्राप्त किया, जिन मुनि जैने उनको नमस्कार करके श्री कुंकुंदाचार कृत प्राकृत भाषा गाथा सामने. प्राकृत गाथा मंद लिंग पावड़ नामक शास्त्र एनु देश भाषा में वचने का चालती भाषा में एनो अनुवाद करूं छू. प्रथम ही आचार मंगल के लिए ईश्वर को नमस्कार कर ग्रंथ करने की प्रतिज्ञा करे. कुंकुंदाचार मंगल करे. कारुण नमोकारो कारण हरहंताणम तहेव सिद्धाणम उच्छामि समलिंगम पावुर सुतम समासेण. आचार्य कहते हैं कि मैं अनंतों को नमस्कार करके हाँ हाँ जेने सर्वज्ञपणु प्रगट કર્યું કેવળી भगवान परमात्मा એને હું નમસ્કાર કરું છું. और वैसे सिद्धों को नमस्कार, જેણે શરીર રહિત થઈ એકલા સિદ્ધ દશા પામ્યા એવા સિદ્ધ ભગવાનને પણ નમસ્કાર કરો. तथा जिसमें समलिंग का निरूपण है એવા પાઉડ શાસ્ત્રને હું કહીશ એમ કે છે. આમાં સાધુનું લિંગ કેવું હોય, બાહ્ય ને અભ્યંતર. બાહ્ય નગ્ન દશા, અભ્યંતર વિતરાગ દશા. એ વિતરાગ દશાની લિંગ વિના એકલા નગ્નપણા અને પંચમહાવર્તની ક્રિયા એ બધી નિર્થક છે. એમાં લિંગ પાવરમાં કહેવામાં આવશે. ભાવ પાવરમાં ઘણું ગીત કહ્યું હતું, બીજી ગાથાથી ઉપાડ્યું નહીં. લિંગમ નહીં, દ્રવલિંગમ બીજી ગાથાથી ભાવલિંગથી શરૂ કર્યું. કુમકુંદાચાર થયા ત્યારે બધો ફેરફાર ઘણો થઈ ગયો હતો. શ્વેતાંબર પંથ નીકળી ચૂક્યો હતો અને વસ્ત્ર પાત્ર રાખીને મુનિ પણ મનાવા લાગ્યા હતા. એ માટે આ બધું બનાવ્યું છે. આ માર્ગ આ નથી ભાઈ.
અને સંપ્રદાયમાં પણ એકનું દ્રવ્યલિંગ ધારણ કરી ભાવલિંગની ખબર ન મળે, પ્રગટ દશા ન મળે અને એકલા નગ્નપણા ધારણ કરે એને પણ નિષેધ્યા છે. બરોબર. એ પણ વસ્તુ નથી, વસ્તુ નથી. હા. જેમાં શ્રમણલિંગનું કથન છે, પાઠ છે ને પાઉડ પ્રથમ, એ પાઉડના પ્રાભૃત શાસ્ત્ર કો કહું લિંગ પ્રાભૃત શાસ્ત્ર, એવા લિંગના પ્રાભૃત કહેવાના શાસ્ત્રને હું કહીશ, અથવા એનો સાર છે. ठीक है. इस काल में मुनि का लिंग जैसा जिनदेव ने कहा उसमें विप्रिय हो गया. આ કાળ પંચમ કાળ ભગવાન કુમકુંદાચાર્ય હતા ત્યારે बरोबर. 2000 વર્ષ પહેલા, ठीक है. સંવત 49. અરે આ કાળમાં મુનિનો લિંગ જેવું જીનદેવે કહ્યું ठीक है. એનાથી વિપરીત, उसका निषेध करने के लिए यह जिनलिंग निरूपण शास्त्र आचार ने रचा है. बरोबर. इसको आदि में घाती कर्म का नाश कर अनंत चतुष्ट प्राप्त करके अर्यंत हुआ, बरोबर. એને હું નમસ્કાર કરું છું. उन्होंने यथार्थ रूप से श्रवण का मार्ग प्रवर्ताया. ये अरिहंत परमेश्वर सर्वज्ञ वितराग देवे जे यथार्थ रूप से श्रवण नो मार्ग प्रवर्तायो ठीक है. और उस लिंग को साध कर सिद्ध हुई. बरोबर. इस प्रकार अनंत सिद्धों को नमस्कार करके ग्रंथ करने की प्रतिज्ञा की है. लो आगे कहते हैं जो लिंग बाय भेक है वो अंतरंग धर्म सहित कार्यकारी है. न्याथी पढ़ी धमेण होय लिंगम न लिंग मतेण धम संपत्ति जानी भाव धम किंति लिंगेण कायु. धर्म सहित तो लिंग होता है, धर्म नाम वितराग भाव. ये प्रभु. धर्म એ વિતરાગ ભાવ. हाँ जी. જેવો વિતરાગ સ્વભાવ છે એવો જ વિતરાગ ભાવ પર્યાયમાં પ્રગટ કર્યો છે. बरोबर. એવું જે ધર્મ હોય ठीक है. तो धर्म सहित हो तो लिंग होता है, तो अभ्यंतर અને બાહ્ય લિંગ બરાબર છે, પરંતુ લિંગ માત્ર से धर्म की प्राप्ति नहीं. हाँ. પણ દ્રવ્યલિંગ ધારણ કરે મુનિ નગ્ન દશા, 28 મૂળગુણ પંચ મહાવરત એવા દ્રવ્યલિંગથી કઈ ધર્મની પ્રાપ્તિ નથી. धर्म सहित तो लिंग होता है. ठीक है. वितरागी स्वभावनो जे धर्म अंतर होय એને તો બાહ્ય લિંગ हो नग्न आदि, परंतु लिंग मात्र से धर्म की प्राप्ति नहीं. नग्न धारण करे ये वक्त गोटो उठो है थोड़ो मुनि पण कोने कहेवुं એ જગતને ખબર નથી. અહીં તો કે છે કે નગ્નપણું થયું, હજારો રાણીઓને છોડી અને નગ્ન થયા, 28 મૂળગુણ પાળે, તો એ કઈ એ લિંગથી કઈ ધર્મની પ્રાપ્તિ નથી. એ દ્રવ્યલિંગ છે તો બધું. बरोबर. બાય નગ્નપણું, અંદરમાં વ્યવહારના પંચ મહાવર્તના ભાવ, અક્ષવાવશકના ભાવ, એ લિંગ માત્ર છે ધર્મ की प्राप्ति નથી કાંઈ. એવા લિંગને ધારણ કરવાથી સમ્યક દર્શનને જ્ઞાન ચારિત્ર્યની પ્રાપ્તિ નથી. ठीक है. इसलिए हे भवजीव हाँ. तुम भावरूप धर्म को जान. ठीक है. अंतरमा भगवान आत्मा
જ્ઞાન સ્વભાવી આનંદ સ્વરૂપી પ્રભુ એના અનુભવમાંથી જે વિતરાગતા પ્રગટ થાય બરોબર એ ભાવલિંગને ધર્મ છે. બરોબર એવા ધર્મને તું પ્રાપ્ત કર, જાણ. આવા ધર્મને પેલો જાણ. હા હા હા. ચૈતન્ય સ્વભાવને આશ્રયે જી પ્રભુ વિતરાગતા પ્રગટ થાય એ ધર્મ છે. બરોબર એને તું જાણ. હા હા હા. और केवल लिंग से तेरा क्या कार्य है? એકલા નગ્નપણું ધારણ કર્યું, આ વસ્ત્ર રાખવાની વાતો તો ક્યાંય રહી ગઈ. હા કઈ નહીં. એ તો લિંગે નથી, એ તો પુલિંગ છે. બરોબર એની વાતો ભાઈ. પણ જેણે નગ્નપણું ધારણ કર્યું, પંચ મહાવર્તના ભાવ રાખ્યા, એ દ્રવ્યલિંગથી તને શું કાર્ય છે? જી ભાઈ એનાથી તને શું લાભ છે? કે હા હા. જો કુમકુંદ આચાર પોતી આચાર્ય મુનિ છે, હા એ આમ કહે છે, પરમ સત્ય એ ભાવરૂપ ધર્મ को जान. ભાવ જે વિતરાગ સ્વભાવ, જે પંચમહાવર્તના વિકલ્પથી પાર વસ્તુ જે છે, જી પ્રભુ એવા આત્માના સ્વભાવનો જે ધર્મ વિતરાગ ભાવ એને જાણ. વિતરાગ ભાવે ધર્મ છે. વિતરાગ માર્ગમાં વિતરાગ ભાવે ધર્મ છે. વિતરાગ માર્ગમાં જી પ્રભુ વિતરાગી સ્વભાવની દશા શ્રદ્ધા, વિતરાગી સમકિત એ સમકિત છે. બરોબર અને આત્માનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન એ વિતરાગી જ્ઞાન, એ જ્ઞાન છે. બરોબર અને એ સ્વરૂપમાં રમણતા, અકશાયતા, વિતરાગતા એ ચારિત્ર છે. બરોબર એવા ધર્મને જાણ પેલો. જી હા આની ટીકા નથી, સૂત્રની ટીકા નથી, પોતે કર્યું છે. જયચંદ પંડિત 6 ની ટીકા છે. लिंगे से तेरा क्या कार्य है? कुछ भी नहीं होता. अंतरंग धम्म वितराग स्वभाव, चैतन સ્વભાવથી ભરેલું ભગવાન એને સમીપ પડખે જઈને જે પર્યાય પ્રગટ થાય જી સાહેબ એ વિતરાગ ધર્મ છે. એવા વિતરાગ ધર્મને બાય લિંગથી શું તારે કામ છે? હા હા એનાથી કઈ પ્રગટ થાય એવું નથી. બરોબર હા 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 હા. બહારને આશરે પંચ મહાવર્ત, 6 આવશ્યક, વંદન સ્તુતિ વગેરે બધું આવે છે ને. સામાયિક 24 સંતો વંદન 6 આવશ્યક, બરોબર બહાર આવશ્યક ક્રિયા. હા 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 હા. એવા બાય લિંગથી તને શું લાભ છે? બરોબર कुछ भी नहीं होता. એ પંચ મહાવર્તની ક્રિયાના ભાવ, જી અક્ષયમુગનો, એનાથી તને કાંઈ લાભ નહીં. બરોબર હા હા હા. જેવો આ વિતરાગી મુનિઓના કથન. હા હા હા. અહીં તો હજી પંચ મહાવર્તના ઠેકાણા ન મળે અને અમે સાધુ છીએ. હા 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 હા. મૂર્ખ છે એ. રામજીભાઈ એમ આવ્યા, મૂર્ખ મંડળ થયું છે. એને વિચાર શું થાય? હા હા, એવી વાત છે. જગતને બહારની પસંદ પડે, બહારની પપકા હોય તો લોકોને ઠીક લાગે છે. હા હા હા. ઉપદેશ કરતા ભાષા પબકા માણસ 20,000 ભેગા થાય એમ કે હા હા હા.
શું છે મા બાપુ? અહીં કોઈ હા, લગા. અને તારા પંચમાવર્ત હોય કદાચ તો એથી શું કાર્ય છે ભાઈ? એ તો શુભ રાગ, એના શુભ બંધન, એ તો સંસાર, એ તો પેલું કહી ગયા અનંત વાર કર્યું છે. નવું શું? ભગવાન માંથી વિતરાગના અંકુરા ફોડ્યા નથી ને ફૂટ્યા. જી સાહેબ. એ તો રાગ નીકળ્યો કે નિજ સ્વરૂપના ધ્યાન કરીને જી પ્રભુ. જેણે વિતરાગતા પ્રગટ કરી છે તે ધર્મ છે. બરોબર. પરના આવા ધ્યાન શુભ ના રાખીને શું કાર્ય છે તને? એમાંથી વિતરાગતા ક્યાંથી આવશે એમ કે છે. બરોબર. હા હા હા. નગ્નપણું શું, પણ શુભ ભાવ શું? એ શુભ ભાવમાંથી વિતરાગતા ક્યાંથી આવશે? હા હા હા. કઈ પણ કાર્યકાર નથી એમ કે છે. એવું કે ભાવ ધમમ કિંતે લિંગેણ કાયવો, ભાઈ લિંગ કાંઈ કાર્યકારી નથી એમ કે. બરોબર. હા હા. એ શું કરશે ભાઈ લિંગ તારા? ચૈતન મૂર્તિ ભગવાન એ રાગની ક્રિયાથી ભિન્ન રહેલો છે. એને ભિન્ન કર્યા વિના તની પ્રાપ્તિ શી રીતે થશે? બરોબર. રાગની ક્રિયાથી એ પ્રાપ્તિ થશે? ના. હા હા હા. આકરું કામ. માણસને એમ લાગે કે અમારી નિંદા કરે છે. કુંકુંડા છે તો વસ્તુનું સ્વરૂપ લવે છે. રૂપ જ એવો છે પ્રભુ. સારે. એમાં એને પણ સમજાવે છે કે બાપુ દ્રવ્યલિંગ કઈ તારું કાર્ય નહીં કરી શકે. હા હા. અને લાખો માણસને સમજાવ્યા માટે તને લાભ થાય કઈ. જરાય નહીં. એ તો શુભ રાગ છે. બરોબર. અને બોલ્યા સમજાવે છે એની પર્યાયથી સમજ્યા છે. એમાં તને કઈ લાભ મળે? હા 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 હા. હા. આવો વિતરાગ માર્ગ. રાગથી વિતરાગતા ન પ્રગટે. જી સાહેબ. દ્રવ્યલિંગ બધી ક્રિયાઓ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, એ તો રાગની ક્રિયાઓ છે. બરોબર. એ તો દ્રવ્યલિંગથી તને શું કાર્ય છે એમ કે. હા હા હા. કિં લિંગેણ કાયવો, ભાવ ધર્મ ને જાણ. કિંતે લિંગેણ કાયવું. હા હા. ભગવાન રાગની ક્રિયાથી પાર અંદર છે ને પ્રભુ. જી સાહેબ. પૂરણ વિતરાગ સ્વભાવથી ભરેલો મહાપ્રભુ છે. હા. એને જાણને, બરોબર. એને જાણને ત્યાં ધર્મ થાય છે. જી સાહેબ. આવા બહાર ક્રિયાકાંડથી તને શું કાર્ય થાય છે? અહીં હા નથી. હા હા. तेरा क्या कार्य? कुछ भी नहीं होता. भावार्थ यहाँ ऐसा जानो कि लिंग ऐसा चिन्ह का नाम है. बाय भेख धारण करना मुनि का चिन्ह है. बरोबर. ऐसा चिन्ह यदि अंतरंग वितराग स्वरूप धर्म हो तो सहित तो वो चिन्ह सत्यार्थ होता है. देखो. જી સાહેબ. हाँ 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 हाँ. જેને રાગની એકતા ત્રુટીને ધર્મ સ્વભાવ પ્રગટ થયો છે, જી સાહેબ. જેને સ્વભાવની એકતા થઈને ધર્મ પ્રગટ થયો છે. બરોબર. હા હા હા. જેને જ્ઞાન સ્વભાવી ભગવાનમાં એકાગ્ર થયો, બરોબર. એકાગ્ર થઈને જે વિતરાગતા પ્રગટી છે, બરોબર. એવા લિંગવાળાને દ્રવ્યલિંગ નગ્ન હો પંચમાવર્તો તો ઠીક કહેવાય. બરોબર. તો વ્યવહાર એવો હોય, પણ ધર્મના ભાન વિનાના આવા લિંગ તને શું લાભકાર છે? વિશેષ કહેશે. પ્રણામ વચન ગુરુદેવ.